પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ભારે પડી રહ્યું છે। જી હા, તુર્કીના પ્રવાસનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે। તુર્કીનો પ્રવાસ ના કરવા ટૂર્સ કંપનીઓ અપીલ કરી રહી છે। હવે ભારતીય પ્રવાસીઓ તુર્કીનો કરશે બહિષ્કાર અને તુર્કી થશે કંગાળ। ઇઝી માય ટ્રીપ અને ઇન્ડિગોની જાહેરાત કરવામાં આવી છે। એ કંપનીઓ જાહેરાત કરી રહી છે અને તુર્કીના બહિષ્કાર કરવાની જાહેરાત તેમણે કરી છે। તેમણે કહ્યું કે બ્લડ અને બુકિંગ એક સાથે ના હોઈ શકે। તુર્કી, અઝરબૈજાન અને સાથે જ ચીનનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। જે રીતે સતત પાકિસ્તાનને તુર્કી તરફથી સહાય મળી રહી છે, પ્રોત્સાહન મળી રહ્યું છે આતંકવાદી પ્રવૃત્તિઓને લઈને, ત્યારે હવે તુર્કીને તે ભોગવવું પડશે। પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ભારે પડવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। અને હવે તમને એ પણ બતાવીએ કે તુર્કીનો આખરે આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે અને તુર્કી પાકિસ્તાનને કઈ રીતે છાવરી રહ્યું છે, કઈ રીતે સહાય કરી રહ્યું છે। ભારતીય પ્રવાસીઓને તુર્કી અને અઝરબૈજાનનો બહિષ્કાર કરવા માટે અપીલ કરવામાં આવી છે। પાકિસ્તાનને ટેકો આપવો તેના હવે વિરોધ થઈ રહ્યો છે। ઇઝી માય ટ્રીપે ભારતીય પ્રવાસીઓને અપીલ કરી છે, અતિ આવશ્યક ના હોય તો તુર્કી અને અઝરબૈજાન જવાનું ટાળો તેવું પણ કહેવામાં આવ્યું છે। PickYourCut.com તુર્કી અને અઝરબૈજાનના ટૂર પેકેજ બંધ કર્યા છે। તુર્કી અને અઝરબૈજાનનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। તુર્કીને હવે ધીરે ધીરે નુકસાન થવાની શરૂઆત થઈ ચૂકી છે। રાષ્ટ્રીય હિતને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે તેવું પણ આ ટૂરિંગ કંપનીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। ગો હોમ સ્ટે પણ તુર્કિશ એરલાઇન્સ સાથેની ભાગીદારી ખતમ કરી લીધી છે। કોક્સ એન્ડ કિંગ્સે પણ તુર્કી, અઝરબૈજાન અને ઉઝબેકિસ્તાન માટેની ટૂર કેન્સલ કરી છે। વિલા ભાડે આપતી ગોવા વિલાઝ નામની કંપનીનો પણ નિર્ણય છે। એક આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જે કંપની છે તેના નામ કે કોણે બહિષ્કાર કર્યો છે તુર્કીના નાગરિકોને પણ કહેવામાં આવ્યું છે સચેત રહેવા માટે। એટલે કે તુર્કીનો વિરોધ કેમ થઈ રહ્યો છે, કોણ વિરોધ કરી રહ્યા છે, એક અમે આપને બતાવ્યું કે તુર્કી જે રીતે પાકિસ્તાનને સહાય કરી રહી છે અને તેને કારણે જ આ સ્થિતિ ઊભી થઈ છે। 2024માં 2.75 લાખ ભારતીય પર્યટકોએ તુર્કીની પ્રવાસ કર્યો હતો। 2024માં અઝરબૈજાનના બાકુનો પણ પ્રવાસ મોટા સંખ્યામાં પ્રવાસીઓએ કર્યો હતો। 2022થી 24 દરમિયાન અઝરબૈજાનમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ પહોંચ્યા હતા, પરંતુ હવે ત્યાં ના જવા માટે અપીલ કરવામાં આવી રહી છે। 2024માં 2.5 લાખ ભારતીય પર્યટકોએ અઝરબૈજાનના બાકુનો પ્રવાસ કર્યો હતો। 2022થી 24 દરમિયાન અઝરબૈજાનમાં ભારતીય પ્રવાસીઓનું આગમન 68% જેટલું થયું છે। અઝરબૈજાનના અર્થતંત્રમાં ભારતીયોનું વાર્ષિક 1200 કરોડનું ટર્નઓવર છે। ભારતીયો તુર્કીના અર્થતંત્રમાં વાર્ષિક 2900 થી 3350 જેટલું યોગદાન આપે છે। આટલા કરોડનું યોગદાન રહેલું છે। ક્યારેય તુર્કી અને અઝરબૈજાન નહીં જાઓ તેવું વિશાલ મિશ્રાએ પણ કહ્યું છે। તુર્કી અને અઝરબૈજાનમાં કોન્સર્ટ ના કરવાનું એલાન કરવામાં આવ્યું છે। તુર્કીનો એક પછી એક બહિષ્કાર થઈ રહ્યો છે અને તેની પાછળનું કારણ છે પાકિસ્તાનને જે રીતે તે સાથ આપી રહ્યું છે। પ્રસિદ્ધ ગાયક છે વિશાલ મિશ્રા કે તેમણે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે તુર્કી અને અઝરબૈજાન ક્યારેય નહીં જાઉં, કોઈ પણ કોન્સર્ટ હું ત્યાં નહીં કરું। ભારત સાથે જે થઈ રહ્યું છે તેનો વિરોધ કંઈક આ રીતે કરવામાં આવી રહ્યો છે। મારા શબ્દ યાદ રાખજો, ક્યારેય નહીં તેવું પણ વિશાલ મિશ્રા, પ્રસિદ્ધ ગાયક, તેમણે કહ્યું છે। કારણ કે તુર્કીનો ઘણો બધો જે કારોબાર છે અને સાથે જ ત્યાંનું જે આર્થિક સ્થિતિ છે તે ભારત પર નિર્ભર છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા પણ હોય છે તુર્કીના પ્રવાસે અને ત્યારે હવે સીધી અસર પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે। પાકિસ્તાનનો સાથ આપવો તુર્કીને ભારે પડી રહ્યો છે, કારણ કે તુર્કીના પ્રવાસનો બહિષ્કાર થવાની શરૂઆત થઈ ચૂકી છે। તુર્કીનો પ્રવાસ ના કરવા માટે ટૂર્સ કંપનીઓ અપીલ કરી રહી છે। હવે ભારતીય પ્રવાસીઓ તુર્કીને કરશે કંગાળ। જી હા, જે રીતે તુર્કી સાથ આપી રહી છે પાકિસ્તાનને તેની આ સાઇડ ઇફેક્ટ છે। ઇઝી માય ટ્રીપ હોય કે ઇન્ડિગો હોય, તુર્કી, અઝરબૈજાનના બુકિંગ છે તે પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે।
તુર્કી એ જ દેશ છે કે જેણે એક દિવસ પહેલા જ પોતાનું એક જહાજ ઉતાર્યું હતું પાકિસ્તાનમાં, અને એવું પણ સંભળાઈ રહ્યું છે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડ્રોન અને બાકીના હથિયારો તુર્કીએ જ પાકિસ્તાનને પહોંચાડ્યા છે. હાલ અત્યારે એબીપી અસ્મિતા પર ફોન લાઈન પર અજય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના આલાપ મોદી જોડાયા છે. આલાપભાઈ, જે રીતે તુર્કીનો બહિષ્કાર કરવાની શરૂઆત થઈ ચૂકી છે, પ્રવાસીઓની આપ ટુરિસ્ટ કંપનીઓને શું અપીલ છે અને કેટલી અસર થશે તુર્કીમાં? મેડમ, જો ટુરિસ્ટની વાત કરું તો તુર્કી અને અઝરબાઈજાન બે સારા ડેસ્ટિનેશન ગણાતા હતા. તુર્કીમાં અત્યારે બી ઇન્ડિયામાંથી અને સમરમાં ઘણા બધા લોકો જતા હોય છે, પણ આ જે અત્યારે લેટેસ્ટ મુવમેન્ટ ચાલી છે એના કારણે ઘણું બધું નુકસાન થશે. ઇવન તો અઝરબાઈજાન બાકુની વાત કરીએ તો જુલાઈમાં અમદાવાદથી એક ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થવાની શરૂઆત થવાની હતી, જેના માટે લોકો રોડ શો ને બધું બી કરવા જઈ રહ્યા હતા. પણ હવે આજે હાલમાં જે વિખવાદ ચાલી રહ્યો છે એટલે ડાયરેક્ટ ફ્લાઇટ તો શું, ઘણા બધા પ્રવાસી જે રૂટીન જતા હતા અને પ્રમોટ કરતા હતા, અને પ્રવાસ કંપનીઓ જેની અંદર ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા ઘણા બધા એસોસિએશન જોડાયેલા છે, એ તમામ લોકો એનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છે, અને જેનાથી ટુરિઝમ ક્ષેત્રે તો ઘણું મોટું નુકસાન થશે. જી આલાપભાઈ, વાર્ષિક આપણે ગણીએ તો કેટલા પ્રવાસીઓ તુર્કી અને બાકીના જે તુર્કીના અલગ અલગ શહેરો છે તેનો પ્રવાસ કરતા હોય છે? 10 થી 12 હજાર પ્રવાસીઓની સંખ્યા જતી હોય છે. અને અઝરબાઈજાનમાં પણ સેમ અત્યારે અઝરબાઈજાન બજેટમાં એક સારી કન્ટ્રી, એવું કહેવાય કે ઇકોનોમિકલ યુરોપ એ રીતે અઝરબાઈજાન પ્રમોટ થતું હતું, તો એ રીતે બી લોકો જતા હતા. અને એમાં મેઇન વસ્તુ શું હતી કે યુરોપના વિઝાના પ્રશ્નો રહેતા હોય છે, પણ આ જગ્યાએ વિઝા ઇઝીલી મળી જતા હોય છે, જેને કારણે સંખ્યા વધારે રહેતી હતી આની અંદર. તો આનાથી લગભગ એવું કહેવાય કે વર્ષે દિવસે 30 થી 40 હજાર પ્રવાસી ટોટલ જો સંખ્યા ગણીએ તો ગુજરાતમાંથી સંખ્યા ઘટી શકે છે. જી આભાર આલાપભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા માટે. તો માત્ર ગુજરાતમાંથી જ હજારો પ્રવાસીઓ વર્ષે તુર્કી અને અઝરબૈજાનનો પ્રવાસ કરતા હતા, અને હવે સીધો ફટકો આ દેશને પડવાનો છે, અને તેનું કારણ છે આતંકિસ્તાનને પ્રોત્સાહન આપવું, આતંકિસ્તાનની મદદ કરવી.